દીકરા તું વહેલા આવી જો મારા ભાઈ, મારો ધણી કેટલા વર્ષથી માંદા છે, બીમારી છે, તમે વહેલા પૂગો, તમારી રાહ જોઈએ અમે ભાઈ. નીકળ્યો ને બાપાની મને ખબર પડી થોડા દિવસ પછી કે બાપા બીમાર છે. તો બાપાને બે પગમાં જીવાત પડી ગઈ હતી. તે હું અહીંયા સાર સંભાળ લેવા આવ્યો એટલે બાપાના પગમાંથી જીવાત હતી. એ લોકોના ઘરના એવું કીધું. પછી બીજે દિવસે અમે હોસ્પિટલમાં દાખલ કર્યા. ત્યારે પગમાં એવી વાસ આવતી હતી, આખું જીવડા ને એવું બધું હતું, બાપા હાલી ન શકતા. હું એના માટે રોજ એક રાત્રે ડ્રેસિંગ કરું છું બાપાનું. ફ્રી સારવાર છે, બધી સારવાર. આપણે 1 રૂપિયો લેવાનો બાપાને છે નહીં. હેલો ગાઈઝ ને ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? તો મળ્યા છે આજે એક નવા વ્લોગમાં. અને આજનો વ્લોગ છે મિત્રો ખૂબ જ ખાસ, કે આજે મળવા જવાનું છે ખજૂરભાઈને. કેમ કે ગીર સોમનાથના એક ગુંદાળા ગામના પરિવાર ખૂબ જ રોગથી પીડિત છે અને તેને કોઈ આશરો નથી. તો આપણા ગરીબોના બેલી એવા ખજૂરભાઈ તો ત્યાં આવી રહ્યા છે. તો આપણે પણ તેને મળવા માટે જઈએ છીએ. આપણે ખજૂરભાઈ મળે છે કે એટલી ભીડમાં શું થાય છે, તો એ વ્લોગમાં બન્યા રહેજો મિત્રો. અને અમારી સાથે છે અમારા દિગ્વિજયભાઈ. તો એમની ગાડી લઈ બિલોરાની, તમારી ગાડીનું નામ બિલોરાની ઉડે તો જ હા અમે લઈને જઈએ છીએ. તો અત્યારે અમે પહોંચી ગયા છે પ્રાસલી મોગલધામે. અત્યારે અમે હાઈવે ઉપર છે. તો હવે અમે અહીંથી નીકળીએ છીએ ગુંદાળા ગામ. મેં રસ્તો જોયો નથી, દિગ્વિજયભાઈએ જોયો છે. તો ચાલો મળીએ. લો મિત્રો, તો ફાઇનલી આપણે ગુંદાળા ગામે પહોંચી ગયા છે. અને આજે આપણા ગરીબોના બેલી એવા ખજૂરભાઈ આ ગામે આવવાના છે. અને નિર્ધાર લોકોના જે આપણા ખજૂરભાઈ ઘર બનાવી દઈએ છે. તો બાપાની હાલત ખૂબ જ ગંભીર છે. તો અહીંના સ્થાનિક પાસેથી આપણે જાણીએ કે બાપાને શું પ્રોબ્લેમ છે, કેટલા ટાઈમથી પ્રોબ્લેમ છે. અને આપણા રોયલ રાજાના મારફતે ખજૂરભાઈને આની જાણ થતાં તો આજે ફાઇનલી આવી રહ્યા છે ખજૂરભાઈ. તો અત્યારે તમે જોઈ શકો છો કે લોકોનું ક્રાઉડ ધીમે ધીમે કરતું વધતું જાય છે. અને થોડાક ક્ષણોમાં 10:30 વાગ્યાનો ટાઈમ છે. તો આપણા ખજૂરભાઈને આપણે મળશું. તો તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. અલુભાઈ દેવાભાઈ ચેવરા. અને બાપા કેટલા ટાઈમથી આ રોગથી પીડિત છે? 12 વર્ષથી પીડાય છે. અને ત્યારબાદ કોણે મુલાકાત અહીં લીધી હતી પહેલે સર્વપ્રથમ? શરૂઆતમાં જે આપણે ચુત્રાપાડાથી ભરતભાઈ છે તે રાસણ માટે મેં મુલાકાત લેવડાવી હતી. ત્યારબાદ મેં રોયલ રાજાને કહ્યું હતું કે તમે થોડો ઘણો સપોર્ટ આપજો તો આપણે ખજૂરભાઈ લગી તેમનો વિડીયો પહોંચાડીએ અને તેમની મદદરૂપ થઈએ આપણે. સરસ વાત છે. અને ખજૂરભાઈની જાણ કેટલા દિવસ પહેલા છે કે ખજૂરભાઈ ગુંદાળા ગામે આવવાના છે? આપણે ગીર સોમનાથમાં બીજી ત્રીજી વખત આવે છે કદાચ ખજૂરભાઈ. પણ ઘર બનાવવા માટે અને બાપાની નિર્ધાર છે, બાપાની સેવા માટે પહેલી વખત આપણા ખજૂરભાઈ આવે છે. તો તેના વિશે તમારું શું કહેવાનું છે? તેના માટે ખજૂરભાઈને હું તો એટલી જ વિનંતી કરું કે જે આપણે આ નિરાધાર લોકો છે તેમના મકાન બનાવી દે એટલી અપીલ કરું છું. અને તેના દુઃખ છે તે તેમના દીકરીના લગ્ન થકી જોઈ શકે દાદા, એવી ઓલી આરાધના કરીએ અમે. બાપા આજે કેવું લાગે છે તમને? બાપા આજે આપણા ગરીબોના બેલી ખજૂરભાઈ તમારી મુલાકાતે આવી રહ્યા છે. તો તમને કેવું લાગી રહ્યું છે અત્યારે? સારું લાગી રહ્યું છે. એવું છે? અત્યારે તમારું ડ્રેસિંગ ને બધું ચાલુ છે અત્યારે તમને? બરોબર છે. અને 2 ડૉક્ટર સાહેબ હોય છે આપણે. સાહેબ કઈ રીતના છે અત્યારે? એવું છે, જો પેલા આવ્યું હતું ત્યારે પગમાં એવી વાસ આવતી હતી, આખું જીવડા ને એવું બધું હતું, બાપા હાલી ન શકતા. હું એના માટે રોજ એક રાત્રે ડ્રેસિંગ કરું છું બાપાનું. ફ્રી સારવાર છે, બધી સારવાર. આપણે 1 રૂપિયો લેવાનો બાપાને છે નહીં. આવું કામ ઘણા ગરીબ માણસોને કરવું છું. ફ્રી સારવાર હોય મારી. બાપા અત્યારે તમને કેવું લાગે? સારું હોય ને હાલવાનું બધું? દવાથી માંડીને ડ્રેસિંગનો સામાન બધું અમારું હોય છે. બરોબર ને? આપનું ફૂલ નામ સાહેબ? મારું જેઠવા ભરત. કયું ગામથી આવો છો? ડારી ગામથી આવો છો. બરોબર છે. અને અમને રોયલ રાજાએ કઈ હોસ્પિટલમાં બતાવેલા હતા? આપણે બતાવ્યું વિમ્સમાં. એની પહેલા મેં મેસેજ કરેલો કે આવું કામ હોય તમે કહેજો, અમે સેવા આપીએ છીએ ગરીબ માણસો જેનું કોઈ નથી એનું અમે સેવા આપીએ છીએ. આપણે એની પાસે કઈ પૈસા લેવા નથી. અમારે એમાં 60 કિલોમીટર થાય ડારી ગામ.
ખરેખરમાં બાપાને કઈ બીમારીથી પીડાઈ રહ્યા છે? બાપાને આ બીમારી વર્ષો પહેલાની છે. આપણે રક્તપિત્ત કહીએ ને હા, હા. ત્યારે ગામમાંથી કાઢી મૂકતા રક્તપિત્ત. કેમ કે આ ચેપી રોગ છે. તમે હા. અડો તો તમને થાય. હા, બરોબર. તો અમે એવા ચેપી રોગથી બીતા નથી, કેમ કે અમારું કામ ડોક્ટરની સેવા કરવાનું છે. એ અમે સેવા આપીએ જ છે. નહીં, જેનું કોઈ નથી એનું કુદરત છે. બરોબર છે, ખૂબ સરસ વાત છે. તો આ છે આપણા બાપા જે અત્યારે ખજૂરભાઈની રાહ જોઈ રહ્યા છે. માજી મજામાં? હા કેવું લાગે છે માજી આજે? મારે સારું લાગે ખજૂરભાઈ આવે તે બરોબર મારી છે. વાટે સેવામાં આવે મારા દીકરો હમ. ખજૂરભાઈ મારા દીકરા તું વહેલા આવી જાઓ મારા ભાઈ મારો ધણી કેટલા વર્ષથી માંદા છે બીમારી છે તમે વહેલા રાહ પૂગો તમારી રાહ જોઈએ અમે ભાઈ નહીં આવે જ છે ખજૂરભાઈ માજી, તમે એવું ચિંતા ના કરો. અત્યારે જોઈ શકો છો કે આ અત્યારે બાપાનું ઘર છે, એકદમ કાચું પાકું મકાન છે અને આવી કંઈક રીતના આખું કેમ્પસ છે. હેલો મિત્રો, તો ફાઇનલી અત્યારે આપણે ગુંદાળા ગામે પહોંચી ગયા છે, જ્યાં ઘણા વર્ષથી એક બાપા એક રોગથી પીડાઈ રહ્યા છે અને એક દ્વારા બીજા માનવ સેવા દ્વારા એકને બીજાને વાત કરતા અત્યારે ગુંદાળા ગામના રહેવાસી આપણા રોયલ રાજાએ ખજૂરભાઈને મેસેજ કરેલો અને તેને વિડીયો મોકલ્યો હતો. ખજૂરભાઈએ તેની કમેન્ટ ટેગ કરી અને તેમને સામે મેસેજ કરેલો કે 4 તારીખ પહેલાં 1 જાન્યુઆરી 4 તારીખે હું તમારા ગામમાં આવી રહ્યો છું અને બાપાનું ઘર બનાવી દઈશ. તો તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે ગ્રામજનો અને અત્યારે બધા ઊભા છે. તો ચાલો આપણે બાપાની મુલાકાત કરી લીધી છે, તો હવે આપણે રાહ જોઈએ ખજૂરભાઈ. કેમ છો મજામાં? ઓરિજિનલ જે મુલાકાત પછી થઈ. તો ફાઇનલી અમારા રોયલ રાજા જેણે આ આખા વસ્તુની શરૂઆત કરી અને ખજૂરભાઈ સુધી મેસેજ પહોંચાડ્યો છે અને નિરાધાર બાપા અને માની સેવા માટે રોયલ રાજા અત્યારે સાથે આપણે હાજર છે. તો ચાલો એને લઈને અંદર જઈએ આપણે. આમ કરો તો આમ પાણી નીકળતું બંધ થઈ ગયું. હા એ તો બંધ થઈ ગયું. અહીંયા શું થયું? ચશ્મા પહેરી પહેરીને, હા. એમને કઈ રીતના આખા વ્યવસ્થિત મામલાની ખબર પડી કે બાપા બીમાર છે ખરેખર મને શું છે? દિનેશભાઈના મોઢેથી સાંભળીએ આપણે. બાપાના એમ છે કે હું અહીંયા નીકળ્યો ને બાપાની મને ખબર પડી થોડા દિવસ પછી કે બાપા બીમાર છે. તો બાપાને 2 પગમાં જીવાત પડી ગઈ હતી. તે હું અહીંયા સાર સંભાળ લેવા આવ્યો એટલે બાપાના પગમાંથી જીવાત હતી. એ લોકોના ઘરના એવું કીધું. પછી બીજે દિવસે અમે હોસ્પિટલમાં દાખલ કરી. બરોબર છે. હવે વેરાવળ વિમ્સ હોસ્પિટલમાં વિમ્સ હોસ્પિટલમાં. ત્યારબાદ ખજૂરભાઈને મેસેજ કરેલો હશે ને ખજૂરભાઈ તેનો રિપ્લાય આપે એવું કંઈક હતું? નહીં, વિડીયો મને ખબર પડી કે આપણે આની લોકોની મદદ કરવા માટે ખજૂરભાઈ આવશે. બરોબર. એટલે મેં ખજૂરભાઈનો કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી પણ ન થયો. પછી મને એવું થયું કે આપણી પાસે સોશિયલ મીડિયા છે તો સોશિયલ મીડિયાના હસ્તાથી આપણે ખજૂરભાઈની મેસેજ પહોંચાડી. બરોબર, ખૂબ સરસ વાત છે કે તમે અત્યારે ગરીબોનો તમે શરૂઆત અહીંથી કરેલી છે. તો આગળ ખજૂરભાઈને આ વાતની જાણ થયેલી છે. તો આપણે પણ આપણી આજુબાજુ આવા કોઈ રોગોથી પીડાતા હોય કે ગરીબ માણસો હોય તો તમારે ખાલી ઓનલી ફોર સોશિયલ મીડિયામાં એક વિડીયો બનાવી અને ખજૂરભાઈ સુધી પહોંચાડવાનો. તમારાથી બનતી મહેનત ન થાય તો પણ વિડીયો ખાલી 2-5 મિનિટનો બનાવી ખજૂરભાઈ સુધી પહોંચાડવાનો. એટલે ગમે ત્યાં ખજૂરભાઈ, કોઈને પણ ખજૂરભાઈ નથી ને એનો ખજૂરભાઈ છે. અમારા દિનેશભાઈ અત્યારે ગીર સોમનાથમાં દિનેશભાઈ નામથી તો બહુ ઓછા ઓળખતા હોય, ખાલી હોપ કરો એટલે અમારા દિનેશભાઈ બધા ઓળખી જાય કે અમારા દિનેશભાઈ છે આ પોતે. તો ખૂબ સારી વાત છે ને અત્યારે ખજૂરભાઈ આવવામાં કેટલો ટાઈમ? બસ હવે સમજી લો કે 20 થી 25 મિનિટમાં ખજૂરભાઈ પહોંચે છે. ખૂબ સરસ. તો ચાલો આપણે બ્લોગમાં બની રહેજો મિત્રો. તો અત્યારે આપણે બાપાની મુલાકાત લઈ લીધી, રોયલ રાજાની મુલાકાત લઈ લીધી ને અત્યારે આ રોડ છે રાતીદારનો રસ્તો છે અને એ રોડ ઉપરથી ખજૂરભાઈ આવવાના છે એવું કહેવામાં આવે છે. તો અમે અત્યારે ખજૂરભાઈને શરૂઆતમાં મળવાની કોશિશ કરીએ, કદાચ જો અહીંથી આવે ગાડી અને રોકે તો એક ઘડી વાતચીત થાય તો શક્ય વસ્તુ હોય તો. બાકી પછી જે ક્રાઉડમાં આપણે એની સાથે સાથે કેમેરો લઈને ફરશું, કેમ કે મોટા સેલિબ્રિટી છે અને એની સાથે આખી એની ટીમ પણ હોય છે. તો એ અત્યારે કામ કરવા માટે સ્પેશિયલ આવે છે. બાપાની જે દુઃખની વેદના છે તેમાં પછી પર્સનલી આપણે એને માટે ફોર્સ કરીએ તો એ વસ્તુ ખરાબ છે. તો જોઈએ છે આગળ શું થાય છે. આ રોડ ઉપર અમે ઊભા જ છે, કદાચ અહીંથી આવશે તો મુલાકાત કરી લેશું. ત્યાં સુધી તમે બન્યા રહેજો બ્લોગમાં મિત્રો, અને જે નવા છે તે જલ્દી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આઈ લવ યુ ખજૂરભાઈ.
કોમેડી હતું તો બહુ સ્પષ્ટ વાત કરું છું. આજે સમજવા જોઈએ. જે યુટ્યુબર હોય, ઇન્સ્ટાગ્રામર હોય, ક્રિએટર હોય, તમામને કહું કે મારી વ્લોગની સેવાની ચેનલ છે, એક કોમેડીની ચેનલ છે. યુટ્યુબમાં ઇન્કમ મારી કોમેડીની ચેનલમાં છે અને સેવાની જે ચેનલ છે યુટ્યુબની એમાં ઓછી કમાણી છે. પણ તોય આ તમામ લોકોને કહું છું કોમેડી વિડીયો બનાવતો નથી, સેવા કરું છું. રવિ સર્કલ હોય, જુગારની એપ્લિકેશન હોય, 30-30 લાખ રૂપિયા ઓફર થાય છે, પણ નથી કરતો કેમ કે આપણે ગુજરાતનો યુવાન બગડવો ન જોઈએ. એ લોકોને પેટમાં દુખે કે આ આગળ આવે છે કે પણ હજી કાલ આ ખજૂરનું ગુજરાત છે. તમે ભાવથી મારી હારે જોડાવો છો ને, આવનારા સમયમાં તમામને કહું છું મળીને ભેગા થવાનું છે. આવા લુખ્ખાઓને પાઠ ભણાવવાનો સમય આવી ગયો છે. આ તમામ ગુજરાતીઓને કહું છું જવાબ જેને આપવાનો હોય એને આપવાનો હોય, હા કે ના? તમે પ્રેમ કરો છો એટલે અડધી રાતે કોઈ પણ સવાલ કરશો, જવાબ ના આપું તો નામ મોકલી દેજો, મારો લક્ષ છે. અને કોઈના માફથી દીધો નથી અત્યારે કહું છું. લોકોને કામ કરો યાર, સેવા કરો. આ જેટલા ઇન્સ્ટાગ્રામર છે, યુટ્યુબર છે, ઇન્ફ્લુએન્સર તમામને કહું 10 રૂપિયા તમે કમાતા હો, 4 રૂપિયા ગરીબો પાછળ વાપરો, એમાં ખોટું હું નહીં કીધું. ખોટું મેં હું કીધું. લોકોની સેવા કરવી, 3-3, 4-4 વાગ્યા સુધી પડ્યો રહેવું જગ્યા પર ખોટી લાગેલા ઘરમાં ઊંધું થઈ ગયા તમને. તમે ખાલી બોલી હતો અને આજે તમારા ગામની અંદર આવો છું, દાદાના હાથ પર નથી, માથીને પોતાના નથી, એવાનું ઘર બનાવવા એવું ભલે એમાંથી શું બની પણ ગુજરાતના હરેક ખૂણામાં ઘર બનાવવા છે મેં. પછી દક્ષિણ ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, જયારે ટોપકે વાવાઝોડું આવ્યું હતું ને, અહીંયા 8 મહિના પડ્યો હતો, અહીંયા 8 મહિના. મને એમ કે મારા ભાઈ, મારી માતાઓ, મારી બહેનો, મારી ડોહીમાં કોઈ હેરાન ન થાય, આ કોઈને ન જય શ્રી કૃષ્ણ. અને ગાંધીજીની અંદર નહીં કેમ તોય કીધું કે ગાંધી જેલની અંદર આવ્યો એટલે જે છોકરાને તમે પકડો, બાયુને તમે પકડો તો એક જ શબ્દ આવશે, હનુમાન દાદાનો આશીર્વાદ છે મારા વાલાઓ. અને તમને મારી વાત કરું કે તેલની મેં શરૂઆત કરી ખજૂરભાઈ સિંહની, હનુમાન દાદાના દર્શન કરવા ગયો, બાટલો લીધો હાથમાં, અને જોરથી બોલો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધાને આ ઉપર જે બહેનો છેડા છે બધાને કહી હનુમાન દાદાના આશીર્વાદ મળી ગયા છે. મળીને હવે લડવાનું છે, મોજ કરવાની છે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજે જેટલા લોકો પોતાનો કિંમતી સમય, મારે 10:30 વાગે આવવાનું હતું, થોડુંક મોડું થઈ ગયું, એના માટે હું બે હાથ જોડીને તમામ લોકો પાસે માફી માંગુ છું. કારણ કે તમારી ઘરે થોડો ભૂખા આવ્યા ખાતા પીતા વગરના, અને એ બધાનો ખૂબ ખૂબ આભાર. આઈ લવ યુ દાદીજી. હેલો મિત્રો, તો ફાઇનલી ખજૂરભાઈ આવી ગયા છે અને અત્યારે તેનો પુષ્પગુચ્છથી સ્વાગતનો કાર્યક્રમ, શાલ ઓઢાડવાનો, સન્માન કરવાનો કાર્યક્રમ ચાલુ છે. તો અત્યારે ઘણો ટાઈમ થઈ ગયો છે, તો હજી ખજૂરભાઈ ત્યાંથી બધું કાર્યક્રમ પતાવી અને જે બાપાના માટે ઘર બનાવવા માટે આવ્યા છે એને ત્યાં જશે. તો તે આપણે નેક્સ્ટ વ્લોગમાં જોશું મિત્રો. તો કેવો લાગ્યો વિડીયો કમેન્ટ કરીને કહેજો. અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને વધુથી વધુ વિડીયો કમેન્ટ કરીને કહેજો. અને ખજૂરભાઈ માટે 1 લાઈક, 1 સબસ્ક્રાઇબ, 1 ફોલો બને છે મિત્રો. ખજૂરભાઈ આપણા ગરીબોના બેલી છે. તો નેક્સ્ટ પાર્ટમાં મળશું, ત્યાં સુધી વંદે માતરમ, ભારત માતા કી.